નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આજે કેવાયસીના મુદ્દાને લઈને જે આપણે રેશનિંગની દુકાનોનો જે મુદ્દો ચાલી રહ્યો છે સાહેબ, તમે એસોસિએશનને ગુજરાત ફેરફાર શોપ એસોસિએશનના તમે પ્રમુખ છો સાહેબ, શું કહેવા માંગો છો? પ્રતિક્રિયા તમારી શું છે? કઈ બાબતે લઈને તમે આંદોલન કરવા જઈ રહ્યા છો? હું પ્રહલાદ દામોદરદાસ મોદી, ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શોપ ડીલર ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ. ભારત સરકારે કેવાયસીનો પ્રોગ્રામ આપ્યો. દરેક કાર્ડની અંદર જેટલી વ્યક્તિ હોય એ બધાની કેવાયસી કરાવવી આવશ્યક છે. પરંતુ ગુજરાતમાં કેવાયસીનો પ્રશ્ન જટિલ બનાવી દેવામાં આવ્યો એ સરકારી અધિકારીઓ દ્વારા. આને સરળતાથી જો લીધો હોત તો ક્યારનું કામ પતી ગયું હોત. પણ ફક્ત પેપરમાં જાહેરાત આપવી, દુકાનદારો ઉપર પ્રેશર કરવું, વારે વારે એજન્સીઓ બદલવી, આ બધાના કારણે ગુજરાતમાં કેવાયસીનો પ્રોગ્રામ જોઈએ એટલો સફળ થયો નથી. સવાલ એ છે કે ભારત લોકશાહી સાથે સંકળાયેલો દેશ છે. ભારતની દુનિયાની મોટામાં મોટી લોકશાહી કહેવાય. ભારતની અંદર અવારનવાર જુદા જુદા પ્રોગ્રામો આવતા હોય, જેવા કે વસ્તી ગણતરી, મતદાર યાદી તૈયાર કરવાની, છેલ્લે આધાર કાર્ડ બનાવવાનો પણ પ્રોગ્રામ આવ્યો. એટલે કઈ રીતે કામ કરવું એ તો અધિકારીઓના ધ્યાનમાં છે, પણ એ કર્યું નથી અને એના કારણે આ ટલ્લે ચડ્યું છે. સીધી વસ્તુ કહું, આધાર કાર્ડ બનાવવાનો પ્રોગ્રામ મનમોહનસિંહજીની સરકાર વખતથી ચાલે છે. હજુ સરકારી આંકડા મુજબ 85 અને 90% વચ્ચે રમે જાય છે. 100% કરી શક્યા નથી. આજે નરેન્દ્રભાઈને 2014થી સત્તા સંભાળી, એના પહેલા મનમોહનસિંહ હતા. ત્યારથી અત્યાર સુધી આધારનો પ્રોગ્રામ જો સફળ ન થયો હોય તો આ કેવાયસી 6 મહિનામાં થાય ખરી? કેવાયસી એટલે આધારનો નાનો ભાઈ ગણો નાનો અને મોટો ગણો તો મોટો. આધારમાં પણ દરેક વ્યક્તિના ફોટા લેવાના, દરેક વ્યક્તિની આઈના ફોટા લેવાના અને એનો મોબાઈલ નંબર લેવાનો. આ કેવાયસીમાં એ જ પદ્ધતિ છે. દરેક કાર્ડ હોલ્ડરના દરેકે દરેક વ્યક્તિના ફોટા લેવાના, એનો મોબાઈલ નંબર લેવાનો. પ્રક્રિયા એક જ છે. તો તમે 6 મહિનામાં જાદુઈ લાકડી ફેરવવાની વાત કરો તો એ ગ્રાહકો હેરાન ન થાય તો થાય શું? અને છેલ્લે 14 તારીખે ગુજરાત સરકારે કેવાયસી ન થયું હોય એવા લોકોનો જથ્થો આપવાનું બંધ કર્યું, જેના કારણે મારા વેજબીવાના દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે તકરારો થાય. ન સાંભળવાના શબ્દો સાંભળવા પડે છે. એટલે ન છૂટકે સરકારમાં રૂબરૂમાં રજૂઆતો કરવા છતાં કંઈ ધ્યાનનું પણ ન લેવામાં આવ્યું. એટલે ન છૂટકે 1 જૂનથી ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો વિતરણ પ્રથાથી અળગા રહેશે, જ્યાં સુધી સરકાર 100% કેવાયસી સાચી ન કરે ત્યાં સુધી. આ અમારો નિર્ણય છે. 1 તારીખ પછી આપણે આંદોલન પ્રોગ્રામની શું શું ભૂમિકા? આજના તબક્કે વિતરણ બંધ કરી દેવું, આ અમારો પ્રોગ્રામ.